નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. જામકંડોરણા પંથકમાં જામકંડોરણા તાલુકાના બંધિયા ગામના એક વ્યક્તિ તરફથી જામકંડોરણા પીઆઈ શ્રી આરબી વાદિયાને ફરિયાદ આપવામાં આવેલી કે તેમની ઉપર હની ટ્રેપ જેવો બનાવ બનેલો છે. કોઈ કૃપાબેન અઘેરાના નામથી મહિલાએ ઓળખ આપેલી અને એમને સાતોદળ બોલાવેલા, પછી 4 વ્હીલ લઈને આવજો આવું કહેલું અને મને ઘરે મૂકી જાઓ આવી બધી વાતો કરેલી. અને રસ્તામાં તેમના મળતિયાઓ મોટરસાઇકલમાં આવી અને આ બધાને ઘેરી વળેલ અને તમને બદનામ કરી દઈશું ને આવી બધી જે ધમકીઓ આપે, આ ધમકી આપી અને 1.5 લાખ રૂપિયા રોકડા ત્યારે પડાવી લીધા, પછી પણ લગભગ 6 લાખ રૂપિયા જેવી રકમ પડાવી. આ ફરિયાદમાં પોલીસ તરફથી તાત્કાલિક પગલાં લઈ અને જે કાંઈ CDR મેળવવામાં આવે આ મેળવવામાં આવ્યું. જામકંડોરણા પીઆઈને રાજકોટ રૂરલ SP શ્રી વિવેકસિંહ ગુર્જરે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું અને ગણતરીના કલાકોમાં 6 આરોપીની ધરપકડ કરી અને મામલતદાર સમક્ષ લઈ જઈ અને ત્યાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે ઓળખ પરેડમાં આરોપીઓ ઓળખાઈ પણ ગયેલ. ત્યારબાદ આ 6 આરોપીઓ, જેમના નામ જોઈએ તો પૂજાબેન ગોપાલભાઈ સિદ્ધપુરા, વિશાલ ભીખાભાઈ પરમાર, સૌજીભાઈ ઉર્ફે સાગર રામજી ઠુંગા, વિપુલ જેઠાભાઈ સુસરા અને ગોપાલભાઈ ગિરધરભાઈ સુદપુરા અને જાનવીબેન મિલનભાઈ પંચોલી, આ બધા આરોપીઓએ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ જામીન અરજી કરેલી અને એવો બચાવ કરેલો કે પોલીસ દ્વારા જાગૃતિ માટે, જે અવેરનેસ માટે સોશિયલ મીડિયામાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, એના માધ્યમથી બધા જ આરોપીઓ ઓળખાઈ ગયા હતા, એટલે ઓળખ પરેડ સક્સેસફુલ ગઈ. પણ એ વાત સાચી નહોતી. અને સૌથી વધુ જામીનના જે કાંઈ પણ નામદાર અદાલતના પાવર્સ છે, આ ડિસ્ક્રેશનરી એટલે કે એમની મુનસુફીની સત્તા છે, પરંતુ આરોપી પક્ષે પણ તેમની ઉપર અગાઉ નોંધાયેલા તમામ ગુનાઓ, એમાં છૂટેલા જામીન, આ બધી વિગત રજૂ કરવી ફરજિયાત છે. જો આ રજૂ ન કરી હોય તેમને જામીન આપી ન શકાય એવો સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો કુશલસિંહ વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન મૂકી અને દલીલ કરેલી. અને આ બધી દલીલોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીઓના જામીન રદ કરેલા.